તો અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹1.5નો વધારો ઝીકવામાં આવ્યો। આ ભાવ વધારાથી મધ્યમ વર્ગનું બજેટ ખોરવાશે અને રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થયો। ઓનલાઈન ટેક્સી સર્વિસ સામે ટકી રહેવા મથતા રિક્ષા ચાલકો હવે ભાડા વધારાની મજબૂરી અનુભવી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન અમેરિકાની તણાવની અસરો હવે સીધી રીતે સામાન્ય જનતાના ખિસ્સા પર દેખાઈ રહી છે। જે મિનિમમ ભાડું મળતું હતું જે 12 રૂપિયા 15 રૂપિયા એનો તો કઈ ભાવ વધારો થયો નહીં અને માન લો કે જો થયો પણ હશે બરાબર તો એ ઓનલાઈન વાળાને પ્રોફિટ છે। અમને તો બિલકુલ પ્રોફિટ નથી, અમે છૂટક વેપારી છે। ખ્યાલ આવે તમને? અમે ઓનલાઈન જોડવા માંગે પણ એ વસ્તુ અમને પોતે રેપિડો વાળો જ્યાં ઘડી અમે 50-60 રૂપિયા લઈ જ્યાં ઘડી 25 રૂપિયામાં લઈ જાય છે, તો અમને ધંધો કરવો કેવી રીતના? બહુ ખરાબ અસર પડી સાહેબ, બહુ ખરાબ અસર પડી છે। ભાડામાં તો વધારો ઘટાડો કશું નહીં સાહેબ, ભાડામાં તો ઘટાડો છે। આ પબ્લિક આલનારા પૈસા હવે જે પહેલા આપતા હતા એવો નહીં આપતા। જે પહેલા પૈસા આપતા હતા ને એવા બિલકુલ પૈસા એ પ્રમાણે છે જ નહીં। હવે આ તમે જોઈ શકો છો વરોડામાં કેટલી રિક્ષાઓ ખાલી જ પડી છે।